શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે કથા વાર્તા એ ભગવાનની મૂર્તિ છે. કથા વાર્તાથી જીવમાં બળ આવે છે. કથા વાર્તાથી શ્રદ્ધા વધે છે. હા, આપણા જીવનમાં આધ્યાત્મિકતાનું સિંચન કરતું કોઈ એક ઉત્તમ ઉપકરણ હોય તો એ છે કથા વાર્તા. રવિ સત્સંગ સભાના માધ્યમ દ્વારા પ્રાપ્ત થતા આ કથામૃતનો લાભ લેવા ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તોનું આજની રવિ સત્સંગ સભામાં હાર્દિક સ્વાગત છે. સર્વને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. વર્ષ 2003ની વસંત પંચમીના મંગલ પર્વે ભારતની રાજધાની દિલ્હીમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે આરસનું કલાત્મક મંદિર અર્પણ કરીને દિલ્હીને ખરેખર ધન્ય બનાવી દીધું. આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ આદર્શ ગુરુ તો છે જ, પણ સાથે સાથે આદર્શ શિષ્ય પણ છે. કારણ કે યોગીજી મહારાજે સહજપણે બોલેલા એક વાક્ય કે જમુનાજીને કાંઠે મંદિર થવું જોઈએ, તેને પકડીને પોતાનું સમગ્ર જીવન અર્પિત કરી દે એવા શિષ્ય છે પ્રમુખ સ્વામી મહારાજ. અને જે મહાન શિષ્ય હોય તે જ હકીકતે મહાન ગુરુ થઈ શકે. હા, પ્રમુખ સ્વામી મહારાજની પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુ ભક્તિ અજોડ અને અમાપ હતી. આવો પ્રમુખ સ્વામી મહારાજની એ વિરલ ગુરુ ભક્તિને માણીએ સારંગપુર મંદિરના કોઠારી અને સંત તાલીમ કેન્દ્રના પ્રાધ્યાપક એવા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના વક્તવ્ય દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એક જ વિચાર રહેતો કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ કેમ રાજી થાય, ગુરુ યોગીજી મહારાજ કેમ રાજી થાય. પોતે પોતાના ગુરુને રાજી કરવામાં જ પોતાનું જીવન એમણે ઓગાળી નાખ્યું છે. એમણે ક્યાંય પોતાનું અસ્તિત્વ રહેવા જ દીધું નથી. પોતે શિષ્ય તરીકે ગુરુની હયાતીમાં તો શિષ્ય તરીકે રહે, પરંતુ જ્યારે પોતે ગુરુની ગાદી ઉપર આવ્યા, એમને જ્યારે આધ્યાત્મિક સુકાન સોંપવામાં આવ્યું, જ્યારે આવી રીતે આવી પદવી મળે, ત્યારે શિષ્ય ઘણી વખત પોતાના ગુરુને ભૂલી જાય. એના મનમાં એમ થાય કે ના, હવે તો મને પણ સારી તક મળી છે, હું પણ હવે ગુરુની ગાદી પર બેઠો છું. એવો અહમનો ભાવ ઉઠે અંતરની અંદર. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં લેશ માત્ર આવો વિચાર નથી. બાપ કરતા દીકરો આગળ વધે તો દીકરાને એવું જ થાય કે બાપે શું કર્યું, મેં જ બધું કર્યું છે. એવા બધા વિચારો મનમાં આવી જાય. મેં ધંધો વિકસાવ્યો, મેં આવી રીતે આર્થિક રીતે પ્રગતિ કરી, વ્યવસાયમાં પ્રગતિ કરી,
પોતાનો વિચાર એના મનમાં હંમેશા રહે. પ્રમુખ સ્વામીના જીવનમાં આવો ક્યારેય વિચાર નથી આવ્યો કે શાસ્ત્રીજીમાં આજે તો ખાલી 5 મંદિરો બાંધ્યા, યોગી બાપાએ 2 મંદિર બાંધ્યા, મેં તો 40 કરતાં વધારે મંદિર બાંધ્યા, એમ મેં બાંધ્યા એવો વિચાર જ નથી. મેં 2 અક્ષરધામ બાંધ્યા એવો વિચાર નહીં. આપણે જાણીએ છીએ આ પ્રસંગ જ્યારે દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું અને એની સભાઓની અંદર બધા જ મહાનુભાવો આવતા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ જ વખાણ કરતા, એમની પ્રશંસા કરતા. એવા સમયની અંદર એક વખત સ્વામીશ્રી પોતે એમના શયન કક્ષમાં હતા અને બધા સંતો જેમણે અક્ષરધામ નિર્માણમાં સેવા આપી હતી એ બધા સંતો પણ ત્યાં એકત્રિત થયેલા. અને પછી સંતોએ વાત કરી કે બાપા, અક્ષરધામ તો તમારું જ કાર્ય કહેવાય. યોગી બાપાએ તો સંકલ્પ ખાલી મંદિરનો કરેલો, આવું મોટું અક્ષરધામ તો તમે જ બનાવ્યું, એ તો તમારો જ સંકલ્પ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ કે ના, યોગી બાપાનો સંકલ્પ છે. તો કે ના, બીજા બધા જ સંતો પ્રમુખ સ્વામી મહારાજ સાથે દલીલ કરવા માંડ્યા કે નહીં, આ તો તમારો જ સંકલ્પ કહેવાય. સ્વામી વારંવાર સમજાવતા હતા. પછી પોતે ઊભા થઈને અંદર બાથરૂમમાં ગયા તો ત્યાં આગળ એકદમ પોતે મનોમન આમ એકલા પોતે બોલતા હતા અને એમના આંખની અંદર આંસુ આવી ગયેલા કે આ લોકો કેમ સમજતા નથી, મારાથી ક્યાં કંઈ કશું થાય એવું છે. આ તો યોગી બાપાનો જ સંકલ્પ અને શાસ્ત્રી મહારાજની કૃપા, એનાથી જ આ કાર્ય થયું છે. મેં તો કશું જ નથી કર્યું. નારાયણચરણ સ્વામી પોતે એ વાતના સાક્ષી હતા. એટલે એમણે આવીને બધા સંતોને કહ્યું કે તમે શું કર્યું? બાપા એકદમ ગળગળા થઈને આવું બોલી રહ્યા છે. તો જો આવા એકદમ ચારે બાજુથી માન સન્માન મળતા હોય એવા પ્રસંગે પણ સ્વામીના મનમાં એવો વિચાર નથી આવ્યો કે આ કાર્ય મેં કર્યું. એમના અંતરમાં તો એ ગુરુની કૃપા અને ગુરુના જ સંકલ્પ, એનાથી જ આ બધું કાર્ય થાય છે, એ જ વિચાર એના અંતરમાં રહેતો. આ જ એમની ગુરુ ભક્તિ. 1985માં સુવર્ણ તુલા થઈ એમની. બધા એમના જન્મદિવસે આવો બધો ઉત્સવ કર્યો, આખો સુવર્ણ તુલાનું આખું આયોજન કર્યું. પરંતુ સ્વામીશ્રી શું બોલ્યા? સ્વામીશ્રીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે ભગવાન સ્વામિનારાયણની કૃપા કે મને આ મનુષ્ય દેહ આપ્યો, શાસ્ત્રીજી મહારાજની કૃપા કે એમણે મને સ્વીકાર્યો અને મને આ સેવાની તક આપી, યોગી બાપાની કૃપા. જો આ જ વિચાર એના મનમાં રહ્યા છે, ક્યારેય પણ પોતાના માન સન્માનને પોતા ઉપર લીધા નથી. હંમેશા ભગવાન અને સંત પોતાના ગુરુના ચરણોમાં જેમણે આ બધી વસ્તુ સમર્પિત કરી છે. અરે છેલ્લે જ્યારે એમની અંતિમ અવસ્થા હતી, 4 વર્ષ પોતે અહીંયા આગળ સારંગપુરમાં બિરાજમાન રહ્યા, એવે સમયમાં પણ એક વખત સ્વામીશ્રી તો એકદમ પલંગમાં પોઢ્યા હતા. એ વખતે એકદમ એમની અસ્વસ્થ અવસ્થા, શરીર એકદમ ઢીલું પડી ગયેલું હોય. અને એવા સમયે એક વખત એમની સેવામાં રહેતા સેવક સંત પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, એમણે સ્વામીને કહ્યું કે સ્વામી, તમે આ સંસ્થાના પ્રમુખ. હવે જ્યારે હું સભાન અવસ્થામાં હોઉં ને એકદમ જાગ્રત હોઉં, સ્વસ્થ હોઉં, ત્યારે તો કહું કે ના ના, મારા જીવનમાં વિવેક બુદ્ધિ હોય. પણ આવી અવસ્થાની અંદર પણ જ્યારે હરિપ્રકાશ સ્વામી આ બધી વાત કરે છે ત્યારે પ્રમુખ સ્વામી શું કહે છે? ના, શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ, હું નહીં. જેના મનમાં વિચાર જ નથી કે હું પ્રમુખ છું. પોતાના ગુરુને જ એ પોતે હંમેશા આગળ કરતા રહ્યા. એમણે કહ્યું હરિપ્રકાશ સ્વામીએ કે સ્વામી, તમે મંદિરો બાંધ્યા, તમે આ સાધુ કર્યા, તમે આ અક્ષરધામ બાંધ્યું. સ્વામી એવી અવસ્થામાં પણ પોતે કહે છે કે ના, આ તો બધું યોગી બાપાના સંકલ્પે થયું છે.
આવા જ વિચારો એમના અંતરમાં હંમેશા રમતા. ક્યારેય પણ એમણે પોતાના વિચારો કે આ મારા વિચારથી થયું છે એવું એમના અંતરમાં રહ્યું જ નથી. પોતાનું જીવન હંમેશા ગુરુના સંકલ્પો પૂરા કરવામાં જ એમણે હોમી દીધું છે. શાસ્ત્રીજી મહારાજે જ્યારે એમને પ્રમુખ પદની ચાદર ઓઢાડી ત્યારે એમણે જે પ્રતિજ્ઞા કરી હતી કે હું આ સંસ્થાને સંપૂર્ણપણે વફાદાર રહી અને સેવા કરી શકું એવા આશીર્વાદ આપજો. હું પ્રતિજ્ઞા કરું છું કે આવી જ રીતે હું સેવા કરીશ અને એવા પણ આશીર્વાદ આપજો કે હું આ બધા સંતો હરિભક્તોને સેવા કરી શકું, એમને રાજી કરી શકું. આ જ વિચાર એમના અંતરમાં હતા અને શાસ્ત્રી મહારાજના વચન અનુસાર એમણે જે શાસ્ત્રી મહારાજને જે એમને વચન આપ્યું હતું એ પ્રમાણે એમણે એ જ કાર્ય કર્યું. પોતે શાસ્ત્રી મહારાજના જે સંકલ્પ હતા એમને ગઢડાની અંદર આખો જે મંદિર તો કર્યું પણ મંદિરની સામે આખો દરવાજો બનાવવો હતો અને એ બધા શાસ્ત્રી મહારાજના સંકલ્પ હતા. એમાં ઘણા બધા વિઘ્નો હતા પણ પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ ધીરજ રાખી અને ધીમે ધીમે એનો આખો એ વિસ્તાર પોતે કરતા ગયા. બધાને સમજાવે, આજુબાજુના મકાનો લેવાના હોય એ બધાને સમજાવે અને એની સાથે બધી વાતચીત કરીને જમીન સંપાદન કરી અને કેટલા વર્ષો પછી 50 વર્ષ પછી પણ શાસ્ત્રી મહારાજનો સંકલ્પ એમણે પૂરો કર્યો અને ત્યાં આગળ સુંદર મજાનો દરવાજો એ નિર્માણ કર્યું અને ગઢડાનું આખી મંદિરની અંદર એમાં આખા સુંદર એવું આખો માસ્ટર પ્લાન એમણે પોતે કરી દીધો. તો જો આપણને આ જોવા મળે કે શાસ્ત્રી મહારાજનો આ સંકલ્પ અને એમણે જે વાત કરી હતી કે મારે બધા સંતો અને હરિભક્તોની સેવા કરવી છે તો એ સેવા કરવામાં ક્યાંય પોતે પાછા પડ્યા નથી. એમના અંતરમાં એ જ રહે કે હું કેમ કરીને સંતો હરિભક્તોને રાજી કરું. અંતે તો શાસ્ત્રી મહારાજને જ રાજી કરવાના. તો એમણે પોતે વિચરણ કેટલું જબરજસ્ત કર્યું, આપણે કલ્પના ના કરી શકીએ. પેલું કહેતા ને કે દીવો ત્યાં દાંતણ નહીં, દાંતણ ત્યાં દીવો નહીં. એ તો ઠીક છે, એનાથી પણ વધારે વિશેષ એક દિવસમાં 13 15 ગામોમાં પોતે વિચરણ કરતા, હરિભક્તોને રાજી રાખતા. એમના માટે પોતે ઘસાઈ છૂટ્યા છે. પોતાનો દેહનો લેશ માત્ર વિચાર નથી કર્યો કે મારું શું થશે, કારણ કે એમને પ્રતિજ્ઞા કરી હતી, શાસ્ત્રી મહારાજને વચન આપ્યું હતું અને મારા ગુરુને મેં વચન આપ્યું છે તો એ પ્રમાણે જ મારું કરવું છે. એ જ એમની ભક્તિ છે, એ જ એમની ગુરુ ભક્તિ છે. તો એ જ પોતે માનતા હતા. એક વખત સ્વામીશ્રી ઊંઢેલા ગામમાં બિરાજમાન હતા અને સ્વામીશ્રી પત્ર વાંચન કરી રહ્યા હતા. હરિભક્તો બધા પોતાના અંતરની વ્યથા ઠાલવે, પ્રશ્નો રજૂ કરે, સ્વામી બધા વાંચે, એના ઉત્તરો આપે. તો ઘણા બધા પત્રો હતા અને સ્વામીને આરામનો સમય થઈ ગયો હતો. એટલે પછી સ્વામી પાસે જે પત્રની થપ્પી પડી હતી એ બધા પત્રની થપ્પી આચાર્ય સ્વામીએ લઈ લીધી. તો સ્વામીને કહ્યું કે બાપા હવે આરામનો સમય થઈ ગયો છે, આ બધો ભીડો કેટલો બધો આપને પડે છે. તો સ્વામી શું કહે કે આ ભીડો નથી, આ તો ભક્તિ છે, આ તો સેવા છે. આ જ વિચાર એમના અંતરમાં હંમેશા રહેતો. યોગી બાપાના પણ સંકલ્પો બધા એમણે પૂરા કર્યા. પોતે ગાદી ઉપર આવ્યા. યોગી બાપાનો ખૂબ મોટો સંકલ્પ હતો કે ગોંડલ મંદિર યોગી બાપાનું બહુ પ્રિય સ્થાન. એમને સંકલ્પ હતો ત્યાં ઠાકોરજીના સોનાના સિંહાસનો થાય, આગળ મોટો દરવાજો થાય, ત્યાં ગૌશાળા થાય, ગોંડલનો આવો વિકાસ થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ગાદી ઉપર આવ્યા પછી તરત જ એમણે એ સંકલ્પો પૂરા કરવા માટે કટિબદ્ધ થયા. પોતે ગોંડલમાં ભવ્ય મોટો પ્રવેશ દ્વાર બનાવ્યો, સિંહાસનો પણ થયા, ગૌશાળા પણ સુંદર ત્યાં આગળ એવી નિર્મિત થઈ. તો જો સ્વામી યોગી બાપાના સંકલ્પ પૂરા કરવામાં પણ એવી જ રીતે પોતે તત્પર રહેતા. જ્યારે દિલ્હી અક્ષરધામ થયું, એનું ઉદ્ઘાટન થયું, ત્યારે માનનીય નરેન્દ્ર મોદી પણ ત્યાં પધાર્યા હતા અને એ વખતે એમણે પોતે વાત કરી કે યોગી બાપાનો સંકલ્પ હતો કે યમુના કાંઠે મંદિર થાય. તો 34 વર્ષ પછી પણ આ મંદિરનું નિર્માણનું કાર્ય થયું. તો એવા શિષ્ય ક્યાંથી મળે કે ગુરુના વચનને 34 વર્ષે પણ પૂરો કરે. તો જો એક ગુરુના વચનને એ પૂર્ણ કરવું, ગુરુને રાજી કરવા, એ માટે પોતે પોતાનું જીવન આખું એમાં ઓગાળી દીધું છે.
તો મોટા પુરુષની પ્રમુખ સ્વામી મહારાજની આ જ એક વિશેષતા છે. અને આપણને પણ એ જ શીખવી ગયા છે કે આપણે પણ ગુરુને રાજી કરવા માટે આપણે આપણા તનના મનના બધા ચૂરા કરીને એમની રુચિ પ્રમાણે રહી શકીએ, એમને રાજી કરી શકીએ, તો એ જ આપણી ગુરુ ભક્તિ છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં એમના શતાબ્દી ઉત્સવ નિમિત્તે પ્રાર્થના એ જ કરીએ કે આપે જેમ ગુરુઓને રાજી કર્યા છે એમ અમે પણ આપને અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગુરુહરિને પણ અમે પ્રાર્થના કરીએ કે એમને અમે રાજી કરી શકીએ એવા આશીર્વાદ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ ભક્તિના આદર્શ એવા પ્રમુખ સ્વામી મહારાજને શત શત પ્રણામ. ગુરુ મળ્યા ગુણવાળા મળ્યા જી મુને, ગુરુ મળ્યા ગુણવાળા. ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો ગ્રંથ એટલે વચનામૃત. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં પાને પાને એકાંતિક સંત પરમ ભાગવત સંતનો અપાર મહિમા કયો છે. તેમણે ક્યાંક આવા સંતને મોક્ષનું દ્વાર કહીને નવાજ્યા છે, તો ક્યાંક સર્વ જગતના આધારરૂપ કહીને બિરદાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે દર્શાવેલ તે એકાંતિક સંત એટલે ગુણાતી સંત જ એમ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એવા એકાંતિક સંત હતા. આવો પ્રમુખ સ્વામી મહારાજના મહિમાનું ગાન કરીએ વચનામૃત કથામૃત દ્વારા. ગાંધીનગર અક્ષરધામના મહંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે આપણને વચનામૃત કથા નિરૂપણનો આજે લાભ આપે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 7મું નૈમિષારણ્ય ક્ષેત્રનું. સ્વામિનારાયણ હરે સંમત 1877ના શ્રાવણવદી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચાના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો. ત્યારે તેમાં એમ વાર્તા આવી છે, જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું. અને તે ઇન્દ્રિયો રૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બુઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિ જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બુઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ
એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહીં. જેમ અતિ તીખી અડીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વિંધીને માહી પ્રવેશ કરી જાય છે, અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં. અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે. પણ જેમ ફળ સોતું ભીતને વિશે ચોંટી જાય છે તેમ ચોંટે નહીં. તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠીઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં. અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 7